હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું રામસર સંમેલન વિશે. રામસર સંમેલન એ ગ્લોબલ લેવલે યોજાયેલું હોવાથી તેને આંતરરાષ્ટ્રીય સંમેલન કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત અથવા તો આદ્રભૂમિ વિસ્તારો કે જે આ પાણીનો વિસ્તાર હોય છે, એ ભૂમિવાળો વિસ્તારની અહીં વાત થાય છે. એના સંરક્ષણ અને બુદ્ધિગમ્ય ઉપયોગ માટેની આ સંધિ છે. બુદ્ધિગમ્ય ઉપયોગ કે જેનો ઇંગ્લિશ આપણે વાઇસ યુઝ કરીએ છીએ, અને એનો અર્થ થાય છે કે ઇકોલોજીકલ બાબતોને જાળવી રાખીને ટકાઉ ઉપયોગની. તો અહીં આપણે કોનું સંરક્ષણની આપણે ચર્ચા કરવાની છે? આદ્રભૂમિ અથવા તો જળપ્લાવિત વિસ્તારોની જે ભીની જમીન હોય છે, વેટલેન્ડ્સ કહેવાય છે જેને, એના સંરક્ષણની વાત કરવાની છે. અને તેના બુદ્ધિગમ્ય ઉપયોગ યાદ રાખજો કે ટકાઉ ઉપયોગ કરવાનો છે, વ્યવસ્થિત રીતે એ કન્ટિન્યુઅસલી રીતે એની ઉપર ફોકસ કરવાનું છે અને એનું ધ્યાન રાખીને એનું સંરક્ષણ કરવાની અહીં વાત થાય છે. સ્થળની વાત કરીએ તો ઈરાનના રામસર શહેરમાં આ સંધિ માટેના હસ્તાક્ષર થયેલા હોવાથી આ સંમેલનને રામસર સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઈરાનના રામસર શહેરમાં હોવાથી આ સંમેલનનું નામ પડ્યું છે રામસર સંમેલન. સ્થાપના ક્યારે થઈ? 2 ફેબ્રુઆરી 1971. આની 2 ફેબ્રુઆરી 1971 સ્થાપના થયેલ હોવાથી દર વર્ષની જે 2 ફેબ્રુઆરી આવે છે તેમાં વિશ્વ વેટલેન્ડ દિવસ તરીકે એની ઉજવણી ખાસ કરવામાં આવે છે. આ હેતુસર એ પણ યાદ રાખવાનું છે, કારણ કે એની સ્થાપના ક્યારે થયેલી છે? 2 ફેબ્રુઆરી 1971. અમલીકરણની વાત કરીએ તો 1975 થી એનું અમલીકરણ આંતરરાષ્ટ્રીય લેવલે જેટલા દેશો જોડાયેલા હતા એમાં શરૂ થયું. પણ આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત ક્યારે જોડાયેલું છે? 1982 થી જોડાયેલું છે. એ પણ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આવા બધા જ પ્રશ્ન પૂછાય કે રામસર સંમેલનમાં ભારત ક્યારે જોડાયેલું. તો અહીંથી એવો પ્રશ્ન પૂછે તો આપણે 2 માર્ક ગુમાવવા પડે. તેવું ન થાય એટલે થોડુંક ધ્યાન રાખતા રહેજો. સચિવાલયની વાત કરીએ તો રામસર સંમેલનની જે આપણે ચર્ચા કરીએ છીએ એનું જે સચિવાલય છે, આ બધું જે હેન્ડલ થાય છે એ સચિવાલયથી થતું હોય છે આંતરરાષ્ટ્રીય લેવલે. તો એ સચિવાલય ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડમાં આવેલું છે. અને તેનું જોડાણ કોની સાથે છે? તો તેનું જોડાણ છે IUCN, કે જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના વડામથક સાથે પણ એનું જોડાણ છે. હવે આપણે મહત્વની તો વાત કરી કે એનું સંરક્ષણ કરવાનું છે અને બુદ્ધિગમ્ય ઉપયોગ કરવાનો છે, જે ભીની જમીન છે વિસ્તારોવાળી એનું. પણ શા માટે? એ છે કારણ જળચર પક્ષીઓ અને જૈવ વિવિધતાનું સંરક્ષણ થઈ શકે. એટલે આપણે એના સંરક્ષણ હેતુ માટે આ આદ્રભૂમિના જેટલા વિસ્તારો છે એનું સંરક્ષણ કરવાનું છે. કોના હેતુ? જળચર પક્ષીઓ અને જૈવ વિવિધતાના આપણે સંરક્ષણ હેતુ એનું કાર્ય કરવાનું છે. એની પછી આપણે મહત્વપૂર્ણ મુદ્દો જોઈએ તો એ છે મોન્ટ્રુક્સ. હવે અમુક મોન્ટ્રુ રેકોર્ડ પણ કહેતા હોય છે અને એક્સને લોપ કરી દેતા હોય છે, અને અમુક મોન્ટ્રુક્સ રેકોર્ડ પણ કહેતા હોય છે. તો આપણે બંને યાદ રાખવાનું કોઈ પણ પૂછે તો. આ રેકોર્ડ એટલે એક રજિસ્ટર છે. તો આ રજિસ્ટર જે છે એનું નામ છે આ મોન્ટ્રુક્સ રેકોર્ડ. તો શેનું રજિસ્ટર છે? તો એવી આદ્રભૂમિ કે જળપ્લાવિત વિસ્તારવાળી ભૂમિ કે જેનું રજિસ્ટર બનાવવામાં આવે છે જ્યાં માનવ હસ્તક્ષેપ થતો હોય, એટલે કે આપણે માણસો દ્વારા એમાં કંઈક ખલેલ પહોંચતી હોય, પ્રદૂષણને લીધે એમાં કંઈક ને કંઈક ખલેલ પહોંચતી હોય, અથવા તો અન્ય કારણોને લીધે ઇકોલોજીકલ બાબતોમાં કંઈક ને કંઈક ગંભીર ફેરફાર થતા હોય, એટલે કે આ જે જળચર પક્ષીઓ છે, જે વિવિધતા છે, એમાં ક્યાંક ડિસ્ટર્બન્સ આવતું હોય, આવા બધા કારણો લીધે, જેથી કરીને એમાં સંરક્ષણ મેળવવું અથવા તેને સંરક્ષણ આપવું ખૂબ જ તાતી જરૂરિયાત બની જતી હોય છે. જ્યાં જ્યાં આ સંરક્ષણની જરૂરિયાત હોય એનું એક લિસ્ટ બનાવવામાં આવે છે અને આ રેકોર્ડમાં એનું નામની નોંધણી કરવામાં આવે છે, એ સાઇટની નોંધણી કરવામાં આવતી હોય છે. તો આપણે અહીંયા વાત કરીએ તો આ ક્યાં નામ સમાવિષ્ટ થયેલા છે જેમાં આવા બધા હસ્તક્ષેપો હોય? તો કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનમાં આવેલું છે એનું આ રજિસ્ટરમાં નામ નોંધણી થયેલું છે. લોકટક તળાવ મણિપુર ખાતે આવેલું છે, એનું પણ નામ રજીસ્ટર થયેલું છે. અને ચિલિકા સરોવર, અમુક ચિલ્કા પણ બોલતા પણ આપણે ચિલિકા યાદ રાખ્યું. ચિલિકા સરોવર જે ઓડિશા ખાતે આવેલું છે એ પણ રજીસ્ટર થયેલું હતું, પણ એમના સંરક્ષણ માટેના ખૂબ જ સારા એવા પ્રયત્ન થયેલા હોવાથી 2002માં એનું નામ પાછું યાદીમાંથી દૂર કરવામાં આવેલું છે. તો સંરક્ષણ માટેનો આ જે મોન્ટ્રુક્સ રેકોર્ડ છે એમાં જે વધારેમાં વધારે સંરક્ષણની જરૂર હોય, એના પ્રયાસોની જરૂર હોય, તેનું રજિસ્ટરમાં નામ નોંધાવવામાં આવે છે અને સંરક્ષણ માટેના ખૂબ વધારે પ્રયત્ન કરવામાં આવે છે. અને આવા ભયજનક એટલે કે માનવોના હસ્તક્ષેપ, પછી પ્રદૂષણ અને અન્ય કારણો જેવા કે એની ઉપર અતિક્રમણ કરી નાખતા હોય, એ બધું દૂર કરી દેવામાં આવે અને કુદરતી રીતે પાછું એને વ્યવસ્થિત રીતે કરી નાખીએ
તો એ રેકોર્ડમાંથી પાછું નામ કાઢી નાખવામાં આવતું હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલી રામસર સાઇટ છે, તો આપણે 4 રામસર સાઇટને યાદ રાખીશું. નળ સરોવર પક્ષી અભયારણ્ય જે 2012માં એ રામસર સાઇટ તરીકે સ્થાપિત થયું છે, જે ગુજરાતનું પ્રથમ રામસર સ્થળ છે. એની પછી 2021ની વાત કરીએ તો થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીચડીયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા જળપ્લાવિત ક્ષેત્ર એનો સમાવેશ થયેલો છે. એટલે આપણે આ 4 નામ યાદ રાખવા પડશે ગુજરાતને સાપેક્ષે. અને ગુજરાતના આ સ્થળો પર્યાવરણીય સંરક્ષણ અને ઇકો ટુરિઝમ માટે ખૂબ જ મહત્વના છે. હાલની વાત કરીએ વર્તમાન સમયની, તો ભારતમાં નવી રામસર સાઇટ તરીકે આટલા નામ ઉમેરવામાં આવેલા છે. તો આ તમે એક વખત જોઈ લેજો. હવે ભારત સરકારની વાત કરીએ તો એની જવાબદારી શું હોય છે, તો ભારત સરકાર રામસર સચિવાલય સાથે પરામર્શ કરીને, રામસર સચિવાલય ક્યાં આવેલું છે, હમણાં આપણે જોયું ને સચિવાલય સ્વિટ્ઝરલેન્ડના ગ્લાનમાં આવેલું છે, તો એની સાથે ચર્ચા વિચારણા કરીને આપણા ભારત સરકાર દ્વારા આપણા ભારતના રામસર સાઇટને નોમિનેટ કરવામાં આવે છે, નામ નોંધણી કરવામાં આવે છે કે આટલી અમારે અહીંયા સંરક્ષણની જરૂરિયાત છે અને એને આ સાઇટ તરીકે તમે નામ લખો. એટલે માત્ર સંરક્ષણની જરૂરિયાત નહીં, પણ આપણે ખાલી એવું નેગેટિવ સેન્સમાં નથી વાપરવાનું. અહીં આપણે એ પણ જોવાનું છે કે અહીંયા જળચર પ્રાણીઓ આવે છે, જે વિવિધતા જોવા મળે છે આ સાઇટ ઉપર, તો એનું નામ તમે નોંધો. માત્ર નેગેટિવ સેન્ટેન્સ તરીકે આપણે આ શબ્દ નથી બોલતા. હું તમને સમજાવું છું. સારી એવી બાબત જે વિવિધતા ટકી શકે છે એટલે પણ એનું નામ રામસર સાઇટ તરીકે નોંધાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય લેવલમાં આપણે જે સચિવાલયની વાત કરીએ તો એમાં જ્યારે ચર્ચા કરતા હોય ભારત સરકાર, તો આંતરરાષ્ટ્રીય લેવલે જે મહત્વપૂર્ણ સાઇટ હોય એની ઉપર ત્યાંથી ફોકસ કરવામાં આવે છે સચિવાલય ખાતેથી. પણ આપણે ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકારને એવું લાગે કે રામસર સાઇટ તરીકે ભારત સરકારમાં એનું નામ નોંધાણું નથી, પણ આપણે એવા વિસ્તારો છે જે રામસર સાઇટ નથી પણ ભીની જમીન વાળા છે અને જે વિવિધતા ધરાવે છે અને આપણા ભારત માટે પણ ઉપયોગી છે, જળચર પક્ષીઓ માટે પણ ઉપયોગી છે, તો એનું પણ સંરક્ષણ ભારત સરકાર પોતાની રીતે કરી શકે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય મહત્વના રામસર સાઇટના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સચિવાલય આંતરરાષ્ટ્રીય લેવલે. પણ તમામ આર્દ્ર ભૂમિને રામસર સાઇટ તરીકે સૂચિબદ્ધ કરવું જરૂરી નથી. ભારત પોતપોતાના દેશની વાત કરીએ, આપણે ભારત દેશની વાત કરતા હોઈએ એમ અન્યના દેશની પણ વાત કરતા, એને એમ લાગે કે મારે આને પણ સંરક્ષણ કરીને આગળ વધારવું છે, તો દેશ તેમની રીતે પણ સંરક્ષણ કરી શકે છે. ભારતની વાત કરીએ તો એમાં કયા રૂલને આધારે આ સંરક્ષણ કરવામાં આવે છે, તો ભારતમાં વેટલેન્ડ્સ રૂલ 2017 અને આખું નામ બોલીએ તો વેટલેન્ડ્સ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ રૂલ 2017 દ્વારા આ કાર્ય થતું હોય છે. અને ભારતની દ્રષ્ટિકોણથી પડકારની વાત કરીએ તો એ પ્રદૂષણની વાત છે, અતિક્રમણની વાત છે અને વારંવાર થતા પરિવર્તનની વાત છે. એને લીધે આ બધું ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે, એ મુખ્ય પડકાર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરી રામસર સાઇટની. નામાંથી પ્રશ્ન અચૂક આવશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે.